કયો એવો પુરુષ હશે કે કોઈ સાધન વગર આ અનુભવ આપણને કરાવે? તો જો આ મનુષ્ય સ્વરૂપે ફરે છે, ખાલી વ્હીલચેરમાં આમ 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 એટલામાં આપણને આટલો અનુભવ કરાવી દે છે. તો આ પુરુષ દિવ્ય છે. ખાલી સારંગપુરના જ અનુભવ કહો, આ તો 2 વર્ષ પહેલાં ન કહો, આની પહેલાં લગભગ સ્વામી બાપાને 500 દિવસ થયા. એ વખતે સારંગપુરમાં સંતોની ગોષ્ઠીનો કાર્યક્રમ રાખ્યો હતો કે ભાઈ સંતો બધા ગોષ્ઠી કરે, અમદાવાદ બાપાને આપણને શું અનુભવ થયા અથવા કોઈને કંઈ ખબર પડી હોય તો એવું. એટલે 1, 2 ક્લાસ 3 ક્લાસ એટલે કે 3-4 કલાક સુધી રાખેલા બધા કાર્યક્રમ, છૂટા એક દાડે 1 કલાક એમ. અને પછી બધા ગોષ્ઠી કર્યા, જે બધા પ્રસંગો ભેગા થયા હતા એમાંથી થોડા ઘણા અત્યારે યાદ આવે છે એ કહું છું. જેને દર્શનથી આવો અનુભવ થયો હોય, દર્શનથી આ રીતે એને એવી રીતે ચમત્કાર થયો હોય. મૂળ જમ્મુ કાશ્મીર, હમણાં વચ્ચે આપણે ચૂંટણીઓ ગઈ તો એ ચૂંટણી વખતે બધા લશ્કરી બધા જવાનો આવેલા, બોટાદ જિલ્લાની અંદર પણ લશ્કરી જવાન આવેલા. એમાં કુલદીપ રાજ નામના ભાઈ, અને એમણે પૂછ્યું કે ભાઈ આવી રીતે અહીંયા કંઈ આજુબાજુ હરવા ફરવાનું સ્થળ ખરું? કારણ કે એમને ડ્યુટી પતે પછી નવરાશ પડે તો ત્યારે શું કરવું? તો હરવા ફરવાના સ્થળે પોતે જઈ શકે. તો હરવા ફરવાનું કોઈ સ્થળ ખરું એવું પૂછેલું ઓલા એમના માણસોને. તો લોકો કહ્યું કે હરવા ફરવાનું સ્થળ નથી, પણ અહીંયા જાત્રાનું સ્થળ છે. તો કે જાત્રાનું સ્થળ કયું છે? કે સારંગપુર. તો સારંગપુર આવે, એમને કોઈ કહેલું નહીં. એટલે અહીંયા તો પોતે આમ આવ્યા અને એમણે વિચાર કર્યો કે આમાં ક્યાં જવું, કારણ કે આપણી સામે હનુમાનજીનું મંદિર ને આ બાજુ આપણું. તેમને આપણું મંદિર મોટું દેખાયું એટલે એમાં ઘૂસ્યા. એમાં જ ઘૂસી ગયા તો ગયા ને અંદર આવ્યા ને ખબર નહીં એ કે છે મને બહુ આમ અનુભવ જુદો થવા માંડ્યો. અને એમાં એણે બધા હરિભક્તો જોયા, આટલા બધા ફરતા હરતા. એમાં સંતો જોયા. આ તો લશ્કરમાં મોટું કામ કરનારા માણસ એટલે થોડાક આમ વિચક્ષણ જેવા હતા. એણે જોયું કે આ ભગવા કપડાં પહેરે, કોઈ ધોળા કપડાં પહેરે, કોઈ વળી ધોળામાં જબ્ભો પહેરે. એટલે કે સાધક પાર્ષદને આ સાધુ, એને એવી ખબર નહોતી. પણ કે કેમ એક જ બધા જુદા જુદા કપડાં પહેરે છે? એટલે એણે એક પાર્ષદને બોલાવ્યા અને આ પ્રશ્ન પૂછ્યો હિન્દીમાં. એ પાર્ષદ અમેરિકાના હતા એટલે તો બિચારા કાંઈ સમજ્યા જ નહીં. એટલે એણે ઈશારો કરીને કહ્યું કે મને સમજાતું નથી, આને પૂછો. તો બીજા જે પાર્ષદને એમની હારે ભેગા થયા, અમરીશ ભગત, એ અમેરિકાના, પણ એ થોડું થોડું હિન્દી સમજતા હતા એટલે એની હારે બેઠા. એને ખબર પડી કે આ વ્યક્તિ કેવા છે કે ભાઈ લશ્કરના છે. એટલે એની હારે કથા વાર્તા એવી કરી કે અમે શિસ્તમાં બહુ માનીએ છીએ ને, એમ કે એને ગુણ આવે ને એટલા માટે. અને અમારું મેનેજમેન્ટના આયોજન કેવું હોય છે, કારણ કે લશ્કરમાં બધું મેનેજમેન્ટ બરાબર આમ આયોજન પ્રમાણે કામ ચાલતું હોય. એ બધી વાત કરી. અને એ બધી વાત કરી એટલી વારમાં તો બાપાનો ઓલી આલેખ જાગી, સાયરન વાગ્યું. અને વાગ્યું ને એમાં વળી એવું થઈ ગયું કે બાપા તો આમ દરરોજ સાયરન વાગ્યા પછી 15-20 મિનિટ પછી પધારે છે. પણ એ દાડે તો બાપા 3 કે 4 મિનિટમાં બહાર આવી ગયા અને રેમ્પ પર આવી ગયા. એટલે જે બધા હરિભક્તો દોડ્યા અને જે ધસારો થયો, તો જે સંત એની વ્યવસ્થામાં ઊભા હતા એને જ ગુલાટ ખવડાવી દીધી. અને આ કુલદીપ રાજે જોયું કે મારું વાલું આને ઓલા ભગત કે મહારાજ વખતે બાપાએ આવું કર્યું, મેં આને શિસ્તની એટલી બધી વાતો કરી છે અને આ શિસ્ત બિસ્ત તો બધું ઉડી ગયું. અને આયોજનની મેં વાત કરી છે, આમાં શું આયોજન દેખાય એને? કારણ કે બાપા વહેલા આવી ગયા. જો મોટા પુરુષ છે ને કેવા કરે છે અને કેવી રીતે કાર્ય કરે છે. આપણને એમ લાગે છે કે આ બધી વ્યવસ્થા ને આ બધું કર્યું છે ને એનાથી આપણાથી કશું જ થતું નથી. કેવળ એના દિવ્ય પ્રતાપ વગર બીજું કંઈ થતું જ નથી. આ હકીકત છે. આપણે ધારીએ કે મેં આમ ગોઠવ્યું એટલે આમ થયું ને આમ ગોઠવ્યું એટલે આમ થયું. આપણું ગોઠવેલું કાંઈ બધું ઊંધું પડી જાય, કોઈ પૂછે નહીં એને કાંઈ. તો આ તો બધું ઊંધું પડી ગયું. અને આ ભગતને બચાને ચિંતા થઈ ગઈ. આ કુલદીપ રાજે આમ અંદર આવ્યા અને આમ દૂરથી દર્શન કર્યા બાપાના. શાંતિનો અનુભવ થઈ ગયો. બેસી ગયા અને પછી આવી રીતે થોડી વાર થઈ, બાપા તો અંદર પધાર્યા. એટલે પૂછ્યું કે કેમ છે? તો એણે પૂછ્યું કે હજી દર્શન થશે? એટલે ઓલા ભગતે ગભરાતા કહ્યું કે થશે, પણ હવે તો છે ને બધા ઊભા થઈ જશે, કારણ કે ઓલું આયોજનમાં કોઈ નહીં. અને આ તો બધી ધક્કા મૂકીને ગીરડી થશે કે ગમે તે થાય મારે કરવા છે. એટલે તો ઊભા થયા અને ઊભા થઈને દર્શન કર્યા બાપાના. ઓલી ઊભી મંડળીમાં તો ધક્કા મૂકી હોય છે બધી છેલ્લે. અને એમાં એણે દર્શન કર્યા. અને દર્શન કરીને એણે શાંતિ એણે કહ્યું કે શું તમને અનુભવ થયો? ભગતે પૂછ્યું.
કે કોઈ દિવસ આવી શાંતિનો અનુભવ નથી થયો. મારા જીવનમાં કેટલા પ્રશ્ન છે, મેં ભૂલો બહુ કરી છે, એને લીધે મને તરત કાયમ ખૂંચતું હતું કે હું પાપી છું, હું ખોટો માણસ છું. પણ ખબર નહીં, પ્રમુખ સ્વામી મહારાજના દર્શનથી મારા મનની અંદરનો આઘાત આ નીકળી ગયો છે. મારો છોકરો અત્યારે જુવાન થઈ ગયો છે, પણ દારૂની લતે ચડી ગયો છે. એની મને સતત ચિંતા રહેતી હતી અને ભણવામાં ધ્યાન નહોતો આપતો. મારી એની બહેનને મારે છે, એ પણ મારા મનમાંથી નીકળી ગયું. અને કેવો અનુભવ થયો, એણે કહ્યું કે મેરા પોસ્ટિંગ हरिद्वार, ऋषिकेश, प्रयाग, कुंभ मेले में कई बार हुआ है. मारू घणी वक्त मारे આવી રીતે कुंभ मेला में जवानू थाय छे. उसमें बड़े बड़े साधु और मंडलेश्वर महामंडलेश्वर के दर्शन हुए हैं, मगर ऐसा दिव्य अनुभव और सुख शांति मुझे कहीं नहीं मिली. आज पहली बार ऐसी अनुभूति स्वामी जी के दर्शन पाने से हुई है. मैं सच में धन्य हो गया. અને એને તો એટલા બધા રાજી થઈ ગયા એ કે તમારું હિન્દી પુસ્તક આપો. એટલે આપણી આગળ તો કેવું હતું ને, ભગતે કહ્યું કે ભાઈ ત્યાં બુક સ્ટોલમાં જાજો, ત્યાં મળી જશે. તો બુક સ્ટોલમાં હિન્દી વચનામૃત હતું. અમારું બુક સ્ટોલમાં બહુ બીજી ભાષાને રાખે ને, ક્યાંક ખરીદે તો રાખે ને, એટલે ત્યાં કોઈ આવનારું એવું હોય નહીં. એટલે હિન્દી ભાષાનું પુસ્તક લીધું વચનામૃત અને લઈને ગયા, અને પોતે બોટાદ ગયા. એનું જે ઓલો ટેન્ટ બેન્ટ હશે એમાં એટલા બધા પ્રસન્ન હતા. એટલે એના મિત્રોએ પૂછ્યું કે શું થયું તને? એ કે જો આ પ્રમુખ સ્વામીના દર્શન કરી આવ્યો, ફોટો દેખાડ્યો ને ઓલું બધું પુસ્તક દેખાડ્યું અને બધાને વાતો કરી, મને શાંતિનો અનુભવ થયો. તો એના 3 મિત્રો હતા ને, એને તાલાવેલી જાગી. એમાં એક રાજન હતો દક્ષિણ ભારતનો, એને તો આખી રાત પ્રમુખ સ્વામી મહારાજ જ દેખાય. અને સવારના પોરમાં 4 વાગે ઉઠી ગયા અને રોજનું જોગિંગ કરે. તો જોગિંગ કરતાં કરતાં બોટાદથી સારંગપુર આવી ગયા. 8 વાગે આવીને કે મને દર્શન કરાવો. એટલે 8 વાગે ન થાય દર્શન અત્યારે. હવે તો બાપાનું સાયરન વાગે ને ત્યારે દર્શન થશે. 8 વાગે પછી જ્યારે બાપાના દર્શન થયા અને ત્યારે દરેકને શાંતિનો અનુભવ થયો અને કોઈએ કશું જ કહ્યું નથી. પણ ત્રણેય એ વખતે મનોમન સંકલ્પ કર્યો કે આજથી અમે દારૂ, માંસ કે કોઈ પણ જાતનું વ્યસન હવે કરીશું નહીં. અંદરથી સંકલ્પ એ લોકોને થયો. ને એ લોકોએ કહ્યું કે અમારું જોધપુર બોર્ડનું અમારું પોસ્ટિંગ છે, તેમ છતાં પણ અમે આ નિયમની અંદર પાકા રહીશું. જો કેટલું કામ કરે છે. આપણને પહેલાં એવું હતું કે બાપા પહેલાં દરેક જગ્યાએ પધરામણી કરે ને બધાને મળે ને કેટલું કરે ને ઓલાને સમજાવે ને તો જ કામ થાય. આ બધું નાટક હતું. ખરેખર આપણને અત્યારે અનુભવ એવો થાય છે, આ કંઈ જરૂર જ નહોતી. સંત સ્વરૂપ સ્વામી મને વાત કરી કે બાપાએ હું કામ દેહના કૂચા કાઢ નાખ્યા, પહેલેથી જ આ ઐશ્વર્ય બતાવતા રહ્યા હોત તો અત્યારને આટલું બધું કંઈ ભીડો જ ના પડે તેમને. ને હકીકત છે, આ કંઈ જરૂર જ નહોતી. આ તો આપણને એ વખતે મનુષ્યભાવ ના આવે ને આપણને એમને વિશે દિવ્ય ભાવ રહે ને હેત થાય એના માટે જ કર્યું છે એવું આપણને દેખાય. કારણ કે જે કાર્ય પોતે પહેલાં કરતા તેવા બધા જ કાર્ય થાય છે.